સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં બધા લખી નાખજો. જો શીખી નાખ્યા છે, હવે દોવાળો જાગી ગયો છે. તો ચાલો અત્યારે જો રોટલી બનાવીને હવે ઢોકળી પાડે છે. એમ છે કે એમને કાઢે છે દવાડા એક નંબર, કારણ કે વાતાવરણ બધું ઠંડુ છે. ચાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ત્યારે 4:10 બાકી છે. અમારો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા, જો અમારા વ્લોગ જોતા હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની તો 4 વાગ્યાની ચા બની ગઈ છે, મસ્ત મજાની. જો મારા બાઈએ ચા અને ટોસ્ટ ને એવું તો ખાઈ લીધું છે, અને આપણે તો ચા મસ્ત મજાની બની ગઈ છે. ચાલો મિત્રો, ચા પાણી પીને થઈ ગયા છે કમ્પ્લીટ ઓલરેડી, અને વરસાદ ધીમો ધીમો જો બહાર ચાલુ છે. પણ ઋષિબેન અત્યારે જાગી ગયા છે. ઋષિબેનને થોડી ઘણી શરદી થઈ ગઈ છે, પણ ઋષિબેનને એવું કેવું છે કે બધા નવા હોય તો ફટાફટ આપણે ચેનલમાં ધીમે સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં બધા લખી નાખજો જય ગિરનારી. કહેતો બેટા જય ગિરનારી બધું દેખાય. વિશુના રમકડા આવ્યા છે, સરસ મજાના મસ્ત મજાના ઠેઠ હરિદ્વારથી રમકડા આવ્યા છે, એક નંબર કાંઈ ઘટે ને. જો વિશુબેન હરખ જો કેટલો હરખ છે, રમકડા આવ્યા હરખ તો હોય ત્યાં. એના મોટા હરિદ્વાર ગયા હતા તો ત્યાંથી સરસ મજાના રમકડા લાવ્યા છે. કેવા રમકડા છે કેવા નહીં તમને બતાવી દઉં. ચાલો બધા કન્ટિન્યુ બનાવીજો. આપણે વિડીયોને લાઈક ન હોય તો લાઈક કરવાનું તે ભૂલતા નહીં. જય ગિરનારી. કેમ છે? મજામાં? જય ગિરનારી બેન. જય ગિરનારી હતું બેન. તો ચાલો ફટાફટ પેલા રમકડા બતાવી દો. વિશ્વાટો સરસ મજાનો ઘૂઘરો લાવ્યા છે ને, મોટા હે સરસ મજાનો જો ઘૂઘરો લાવ્યો છે વિશ્વાટો. વિશુબેનને આપણે ઘૂઘરે મળવાના છે, અને એ શું છે? સરસ મજાની ટબુડી લાવે છે વિશ્વાટો પાણી પીવા માટે. કાં વિશુબેન પાણી પીવું છે ને તારે? અને હરિદ્વારની પ્રસાદી છે. જો મારા બાટો સરસ મજાની માળા લાવે છે. વિશુના મોટા આય કાં મોટા આય જ તે ને. વિશુબેન આપો ઘૂઘરો, વિશુબેનને રમાડવાના છે આપણે ઘૂઘરો. લેતો પડે વિશુબેન ગમતી શરદી થઈ ગઈ, તબિયત પાણી બહુ હારા નથી, એટલે બહુ હડપમાં નથી. એમ કે તમને કહે કે પછી લાઈક કરવાનું ભૂલતા નહીં. જબડા કહેતો કહેતો હા કેટલી કિલો સરસ મજાનો ઘૂઘરો છે. ચાલો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં મળી જાય. સરસ મજાનો આજનો વ્લોગ છે. પ્રસાદી ખાવાનું છે, ઘૂઘરા વિશુબેનને રમાડવાના છે, અને વરસાદનો માહોલ. રાધુબેન આપો પ્રસાદી. જય ગંગા મૈયા બોલ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. મારા ધોબાળા બોલ છે જય ગંગા મૈયા. ચાલો બધા કન્ટિન્યુ બધા બનાવીજો. ચાલો વરસાદનો સરસ મજાનો માહોલ છે, તો આ વ્લોગ કંકુ બનાવવો પડશે. તો રાધુબેનને ને બધાને પ્રસાદી કરી દીધા, આપણે પ્રસાદી લેવાની છે. જય ગંગા મૈયા. હા હા, કેટલી પ્રસાદી હરિદ્વારની સરસ મજાની. હરિદ્વારથી પ્રસાદી આવી ભાઈ, આનંદ આવ્યો છે. અને નથી ઘૂઘરો કઈ છે તારો? જો બીજું વેરો મીડા છે ઘૂઘરે રમવા. પકડતો આ એ બીજું બેન ઘૂઘરો ઘૂઘરો માથામાં ઘૂઘરો મેરો એટલે હવે રોજ એટલે સારું છે. તો ચાલો ફટાફટ હવે કમ્પ્લીટ થઈ જાય. ચાલો આપણે વરસાદ રહી ગયો ધીમે ધીમે. તો હું થોડીક વાર બહાર નીકળીને બહારનું વાતાવરણ બેકગ્રાઉન્ડ જોઈ. જો સરસ મજાનું બધું અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને કાવ્યાબેન જો સામે સાયકલ લઈને ગયા છે આટો મારવા, કારણ કે વરસાદ હવે રહી ગયો છે. ડાયફ્યુ નીકળી ગયા છે બહાર ફોટી લઈને આટો મારવા. અને સરસ મજાનું તો જો ઝીણું બધું કળ ઉગવા મળ્યું છે. આ રીતનું ભાઈ વરસાદનું વાતાવરણ તો કરવાનું કે અગાજી પર જઈશું આપણે. કન્ટિન્યુ બધા ભીના રહેજો. પણ અત્યારે આ સૂલો જગ્યો છે. કેમ સૂલો? વરસાદ નથી જગતો? વરસાદનો સૂલો જગે છે, પણ પહેણા જગે એવું લાગે. જો શું પ્રોગ્રામ છે? દાળ ઢોકળી બનાવવાનું છે. સરસ લ્યો સૂલો જગ્યો છે. મારા બા શું કરે છે તમારે બારે વાત હું કરી દઉં. કન્ટિન્યુ બધા ભીના રહેજો. બા જય ગિરનારી. કેમ છે તબિયત પાણી? મજામાં? શું પ્રોગ્રામ છે? દાળ ઢોકળીનો પ્રોગ્રામ ચાલુ છે. સિંગું દાણા શેકો છે એમાં નાખવા માટે દાણા શેકવાનું શરૂ છે. દાળ ઢોકળીનો પ્રોગ્રામ શરૂ. દાળ બીજી આવી ગઈ છે, અને દાળ ઢોકળી ગરમા ગરમ ખાવાનું છે, કારણ કે વરસાદનો માહોલ છે. તો ગરમ ગરમ બધું ખાવાની મજા આવે છે. તો કન્ટિન્યુ બધા બની રહેજો. ચાલો દાળ ઢોકળી બને પછી તમને વિડીયો આખો બતાવીશ. લાઈક ન કરી તો લાઈકનું બટન દબાવી દેજો. આપણો વિડીયો ગમે તો શેર કરજો, કારણ કે હવે કન્ટિન્યુ અલગ આવતા રહે છે. તમારો ભાઈ માર્કેટમાં આવે છે. ચાલો દાણા સરસ મજાને જગાઈ જાય છે તાવડીમાં, કારણ કે વરસાદનો માહોલ હોય એટલે ગરમા ગરમ દાણા મીઠાવાળા મારા ભાઈએ જો શીખી નાખ્યા છે. હવે દોવાળો જાગી ગયો છે. તો ચાલો ફટાફટ પહેલાં આપણે દાણા હવે ખાઈ લઈએ ગરમા ગરમ ને. પછી દાળ ઢોકળી બનાવવાની છે, ખાવાની છે. બાપ
મજા આવી ગઈ જાણા ખાવાની હો. ચાલો ધીમે ધીમે બધી રસોઈનું કામ ચાલુ છે. માથે વાતાવરણ સરસ મજાનું છે, પણ આપણે માથે નથી જવાનું, ઋષિબેનને રમાડવા. તો મારા બા દાળ ઢોકળી બધી તૈયારી કરે છે, અને અત્યારે જો રોટલી બનાવી હવે ઢોકળી પાડે છે, અને 2 ગુલ્લા બાકી છે. 1 ગુલ્લા રોટલી થઈ ગઈ છે. પાડી ચાલો પડે. રાજુબેન રમે છે ફરફરી. ઋષિબેન ને મારા પપ્પાને બધા જોવે છે ટીવી. અત્યારે જોવે છે ઉપેન્દ્રનું બતાવે છે. ઋષિબેન છે. હા શું કરે? ટીવી જોવા ચાલો ઋષિબેન જોવે છે ટીવી, ને આપણે હવે ઋષિબેન લઈ જવાનું છે બહાર. કેન્ટીન પીડી સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે. જો દવાડા કાઢે છે દવાડા સરસ મજાની. મારા બાએ દાળ ઢોકળી બની નાખી છે. એ કીધું પેલા સાખી જો કેમ છે કેમ કાઢે છે દવાડા એક નંબર. કારણ કે વાતાવરણ બધું ઠંડુ છે સરસ મજાનું, એટલે દાળ ઢોકળી ખાવાની મજા આવે. એટલે દાળ ઢોકળી બની નાખી છે. ચાલો બહાર આવી જશે પવન ખાતા ખાતા દાળ ઢોકળી, વાતાવરણનું વરસાદનો માહોલ માણતા દાળ ઢોકળી શાકવાની છે. ચાલો ફટાફટ બધા મેરેલી દાળ ઢોકળી શાકવા. ચાલો ઘરે આવી જશે. સરસ મજાનો આજનો વાળું છે, મેનુ છે, તમને ખબર તો પડી ગઈ છે. દાળ ઢોકળી ગરમા ગરમ છે, વરસાદ આવી ગયો એટલે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું. સરસ મજાની દાળ ઢોકળી અને ભાત બનાવ્યો છે મારા બાએ, અને બટાટાનું શાક છે, બાજરાના રોટલા છે. મારા બા અને બે ગયા છે બધા વાળું કરવા. તો ચાલો ફટાફટ પહેલાં વાળું પી લઈશું, પછી કન્ટિન્યુ બધા બની જાય.